આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાટણ, જૂનાગઢ, ભરૂચ અને બારડોલીમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ધમધમતા થયા છે. પાટણમાં સુદામા 3 રસ્તા પાસે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું, તો જૂનાગઢની દાણાપીઠ સોસાયટીમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આ તરફ ભરૂચમાં પણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. બારડોલીમાં પણ મંત્રી કુંવરજી હળપત અને સુરત જિલ્લા પ્રભારી ઉષા પટેલના હસ્તે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 26 જેટલી બેઠકો છે. આ તમામે તમામ બેઠકો પર ચૂંટણી કાર્યાલય શરૂ થયું.